હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના સ્વતંત્ર સંગ્રામના આઈએમપી એવા મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર. અને આની અંદરથી આપણે બેઠે બેઠું 5 થી 6 માર્કનું પૂછવામાં આવે છે. અને આ ભારતના સ્વતંત્ર સંગ્રામ વિશે તમે જે વાંચ્યું છે, બરાબર, એમાંથી મેં નોટ્સ બનાવી છે, બરાબર, જેમાંથી આઈએમપી. અને આ એવું છે કે આપણે જે નોટ્સ બનાવે ત્યારે પરીક્ષાને 1-1.5 મહિનો બાકી હોય છે, બરાબર, ત્યારે આપણે રિવિઝન કરવામાં કામ આવે છે. કારણ કે આપણે આખી બુક લઈને તો બધા વિષયની પાછી બેહવાના નથી રિવિઝન કરવામાં, તો નોટ્સ જ આપણે છેલ્લે ઉપયોગી બને છે રિવિઝન કરવા, ફાસ્ટ રિવિઝન. તો આ મારી પણ નોટ છે, બરાબર, જે હું રિવિઝન માટે ઉપયોગ લઉં છું, બરાબર. અને આની અંદરથી ઘણા એવા પ્રશ્નો છે, બરાબર, જે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયા છે, તે પણ આની અંદર આવશે, બરાબર, જે તમને ઉપયોગી થશે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આ મિત્રો આપણને પીએસઆઈ, એલઆરડી આવનારી જે પરીક્ષાઓ છે બધી, બરાબર, તેના માટે ખૂબ જ ઉપયોગી છે. તો શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ બ્રિટિશ વિરોધી સંઘર્ષ સંન્યાસીઓએ શરૂ કર્યો હતો, બરાબર. 1827માં દાદાભાઈ નવરોજીએ ઇંગ્લેન્ડમાં ભારતીય સુધારણાની સ્થાપના કરી, સુધારણા સમિતિની. પછી 1887 પછી બ્રિટિશ સરકારનું વલણ કોંગ્રેસ પ્રત્યે કઠોર બન્યું હતું. નવરોજી દત્ત વાચાએ મની નિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો અને નવરોજીએ તેમના પુસ્તક પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયામાં સંપત્તિના સ્થળાંતરનો સિદ્ધાંત વર્ણવ્યો હતો. તો મિત્રો આ કોનું પુસ્તક છે? પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન નવરોજી, બરાબર, દાદાભાઈ નવરોજી. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ માટે ચૂંટણી લડનાર પ્રથમ ભારતીય WC બેનર્જી ચૂંટણી હારી ગયેલા હતા, બરાબર. હવે જોઈએ તો બેનર્જી હતા, એ ચૂંટણી હારી ગયા હતા. તો બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય દાદાભાઈ નવરોજી હતા, બરાબર. જે STIમાં આગળ પ્રશ્ન આવી ગયો છે, આ દાદાભાઈ નવરોજી, તે તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. ત્યારબાદ તેમણે લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે 1892માં ફ્રાન્સિસ વારથી ચૂંટણી જીતી હતી, બરાબર. આ ચૂંટણી તેમણે, બરાબર, જીતી હતી. આગળ જોઈએ તો બંગાળના વિભાજન વિરોધમાં 7 ઓગસ્ટ 1905ના રોજ કોલકાતા ટાઉન હોલમાં સ્વદેશી આંદોલનની ચળવળની જાહેરાત કરવામાં આવી હતી. તો સ્વદેશી આંદોલનની ચળવળ વખતે ત્યારે ગવર્નર કોણ હતા? તો કે લોર્ડ કર્ઝન હતા, બરાબર. બંગાળનું વિભાજન 16 ઓક્ટોબર 1905ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસને બંગાળનો શોક દિવસ મનાવવામાં આવ્યો હતો, બરાબર. ટાગોરના આહ્વાન પર આ દિવસે રાખી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને સ્વદેશી ચળવળમાં વંદે માતરમ, ભાગલાની જરૂર નથી અને બંગાળ એક છે વગેરે જેવા નારા લગાવવામાં આવ્યા હતા. સ્વદેશી ચળવળનો વિચાર સૌપ્રથમ 1905માં કૃષ્ણકુમાર મિત્રાના પત્ર સંજીવનીમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો મિત્રો પૂછાઈ શકે. આંધ્રના ડેલ્ટા વિસ્તારમાં સ્વદેશી ચળવળ વંદે માતરમ ચળવળ તરીકે જાણીતી થઈ હતી. તો આંધ્રના ડેલ્ટા વિસ્તાર. સ્વદેશી આંદોલનનું નેતૃત્વ દિલ્હીમાં સૈયદ હૈદર રાજા, મદ્રાસમાં ચિદમ્બર પિલ્લી, બરાબર, અને પૂનામાં અને મુંબઈમાં તિલક, પછી પંજાબમાં લાલા લજપતરાયે કર્યું હતું. 1906માં કલકત્તામાં થયેલા અધિવેશન એટલે કે સત્રની અધ્યક્ષતા કરતી વખતે દાદાભાઈ નવરોજીએ પ્રથમ વખત આઝાદીની માંગણી રજૂ કરી હતી. પછી નોંધ છે મિત્રો આઈએમપી. સ્વામી દયાનંદ સરસ્વતીએ પ્રથમ વખત સ્વરાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો, બરાબર. સ્વદેશી ચળવળ ચલાવવાની રીત અંગે કોંગ્રેસ 1907માં ઈસવીસન સુરત અધિવેશનમાં ઉગ્રવાદી એટલે ગરમ પક્ષ અને મધ્ય પક્ષ નામના 2 પક્ષો વહેંચાઈ ગયા, બરાબર. આ સંમેલનની અધ્યક્ષતા રાસબિહારી બોઝે કરી હતી, બરાબર. આ જે કોંગ્રેસનું હતું સ્વદેશી ચળવળ, બરાબર, કોંગ્રેસમાં, બરાબર, 1907માં તેની અધ્યક્ષતા રાસબિહારી બોઝે કરી હતી. પછી સ્વદેશી ચળવળ પ્રસંગે રવિન્દ્રનાથ ઠાકુર તેમની પ્રખ્યાત ગીત આમર સોનાર બાંગ્લા લખ્યું હતું, જે પાછળથી આ ગીત બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત બની ગયું. પછી છે નોંધ. સ્વદેશી ચળવળનો પ્રચાર કરવા માટે અશ્વિની કુમાર દત્તાએ વારસીલમાં સ્વદેશી બંધાલ સમિતિની સ્થાપના કરી હતી, બરાબર. તો આ પ્રશ્ન આવી ગયેલો છે, આ પણ એક વખત આવ્યો હતો, બરાબર, સ્વદેશી ચળવળ વિશેનો. તો એ પણ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, બરાબર, તે વાંચી લેજો.
હવે જોઈએ 1893નું વર્ષ એક પરિવર્તન બિંદુ. તો આ મહત્વનો ટોપિક છે. બરાબર. તો તમારે એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો, જે તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. 1893માં શું થયું, કઈ ઘટનાઓ બની એના વિશે વાત છે. તો પરીક્ષામાં એમ જ પૂછાણું હતું, તે તમને સ્ક્રીન ઉપર હમણાં પૂરું થાય ને પછી દેખાય. 1893માં સ્વામી વિવેકાનંદ બરાબર શિકાગો એટલે અમેરિકા પહોંચ્યા. ત્યાં 1893માં ત્યાં શિકાગોનો ધર્મ સંસદમાં સંબોધન કર્યું. પછી 1893માં દક્ષિણ આફ્રિકા ગયા. કોણ? ગાંધીજી. અબ્દુલ્લા શેઠ નામક વ્યાપારીના મુકદમા હાટું. પછી 1893માં અરવિંદ ઘોષ ભારત આવ્યા હતા. પછી 1893માં 16 નવેમ્બર એની બેસ્ટ ભારત આવ્યા. બરાબર. અને વારાણસી શહેરમાં અને આવા મત આપ્યા હતા. બરાબર. તેમણે ભારતીયોને કીધું કે હું હૃદયથી તમારી સાથે છું અને સંસ્કૃતિથી તમારામાંથી એક છું. બરાબર. આગળ વધીએ તો જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે લોર્ડ કર્ઝન. બરાબર. આ પણ પૂછાઈ ગયું હતું એક વખત. તો તમને સ્ક્રીન ઉપર દેખાશે. બંગાળમાં ક્રાંતિકારીનું પહેલું સંગઠન એટલે અનુસૂલી સમિતિ 1903માં. એની સ્થાપના પ્રથમનાથ મિત્ર. બરાબર. તેના 5 કાર્યકારી સભ્યો હતા. ચિત્તરંજનદાસ, અરવિંદ ઘોષ, સુરેન્દ્રનાથ ઠાકુર, નિવેદિતા કાર્યકારી તેના સભ્ય હતા. કાર્યકારી સભ્ય હતા નિવેદિતા. પછી અનુસૂલી સમિતિનું પ્રથમ સંમેલન કોલકાતામાં 1906માં. આનું ઉદ્દેશ્ય શું હતું? તો ખૂનનો બદલો ખૂન હતું. આમાંથી મિત્રો આ બધાની ધરપકડ થઈને ત્યારે પછી આમાંથી એક અરવિંદ ઘોષને જ્યારે છૂટા કર્યા ને જેલમાંથી. બરાબર. ત્યારબાદ તેને પોંદુચેરીમાં આશ્રમ વયા ગયા હતા. બરાબર. અને પછી આમાંથી અરવિંદ ઘોષ ભવાની મંદિર નામનું પુસ્તક લખ્યું હતું 1905માં. તો કે એક્ઝામમાં પૂછાય, ભવાની મંદિર નામનું પુસ્તક 1905માં કોણે લખ્યું? અરવિંદ ઘોષ. 11 ડિસેમ્બર 1908 અનુશીલન સમિતિ ગેરકાનૂની ઘોષિત થઈ ગઈ. બરાબર. પ્રફુલ્લ ચાકી. તો આ પણ મિત્રો IMP છે. પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝને 13 એપ્રિલ 1908ના મુઝફ્ફરસરમાં જજ હતા ને, કિંગ્સ ફોઈની હત્યાનો પ્રયત્ન કર્યો. ભૂલથી બમ કેનેડીની ગાડી પર ફેંકી દીધો તેમણે, જેમાં 2 મહિલાનું મૃત્યુ થયું અને ચાકીએ છે ને આત્મહત્યા કરી લીધી હતી. ખુદીરામ બોઝને લગભગ 18 વર્ષની ઉંમરે 11 ઓગસ્ટ 1908માં ફાંસી દેવામાં આવી. તો મુઝફ્ફર શાહ ષડયંત્ર કેસ કોને સંબંધિત છે? તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. બરાબર. આનો પણ પ્રશ્ન આવી ગયો, જે સ્ક્રીન ઉપર તમને દેખાતો હોય છે. ખુદીરામ બંગાળના ક્રાંતિકારી યુગાંધર દળના સક્રિય નેતા હતા. બરાબર. સક્રિય દળના નેતા હતા અને તેના મુખ્ય નેતા બારેન્દ્ર ઘોષ હતા. બરાબર. તેનો જન્મ ક્યાં થયો? તો બંગાળમાં 1899માં. બરાબર. અને આગળ જોઈએ. મહારાષ્ટ્રમાં વિનાયક દામોદર સાવરકર 1904માં અભિનવ ભારત નામની સંસ્થાની સ્થાપના કરી. પછી બાળ ગંગાધર તિલકનું જન્મ 23 જુલાઈ 1856માં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયું અને તેમના સમાચાર પત્ર મરાઠા અંગ્રેજીમાં અને કેસરી મરાઠા. બરાબર. દૈનિક પત્રોનો પ્રારંભ કર્યો હતો. ટિળકે 1893માં ગણપતિ અને 1895માં શિવાજીના ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. આપણે પરીક્ષામાં પૂછાય તો શિવાજી અને ગણપતિ ઉત્સવનો પ્રારંભ કોણે કર્યો હતો? ટિળકે. બરાબર. બાલ ગંગાધર તિલક. 1800. ટિળકે પહેલા કોંગ્રેસના નેતા હતા જેણે દેશ માટે ઘણી વાર જેલમાં ગયા. કોંગ્રેસ એટલે બાલ ગંગાધર તિલક એવા પ્રથમ નેતા હતા જે કોંગ્રેસ હાટું છે ને ઘણી વાર જેલમાં ગયા હતા. હવે નોંધ વાંચી લઈએ. વેલેન્યઇન સિરાલે તેમના પુસ્તક ઇન્ડિયન એરેસ્ટમાં તિલકને ભારતીય અશાંતિના પિતા ગણાવ્યા છે. બરાબર. તો આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરાબર. જે તમને સ્ક્રીનમાં દેખાશે. કોણે એવું ઠેરાવ્યું હતું એને પુસ્તકમાં? તો ઇન્ડિયન એરેસ્ટ. બરાબર. એવું પુસ્તક હતું. એ કોણે કીધું? વેલેન્યઇન સિરાલે. બરાબર. ભારતીય અશાંતિના પિતા કોણ? તો બાલ ગંગાધર. જેના માટે તિલકે તેમના ઉપર બદનક્ષીનો દાવો કર્યો હતો. 1905માં ઈસવીસન લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. તેના ક્રાંતિકારીઓના પિતા કહે છે. બરાબર. 1905માં. 1906માં અવિન્દ્રનાથ ટાગોર ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ્સની સ્થાપના કરી, જેમના પ્રાચીન ભારતીય કલા અને સંસ્કૃતિનો વિકાસ થયો છે. આ પણ એક પ્રશ્ન આવી ગયો છે. 1906માં ન્યૂ ઇન્ડિયા અંગ્રેજી સપ્તાહ વંદે માતરમ સમાચાર પત્ર બિપિનચંદ્ર પાલે શરૂ કર્યું. ન્યૂ ઇન્ડિયા અંગ્રેજી સપ્તાહ. પછી લીગ એટલે મુસ્લિમ લીગ સંવિધાન 1907માં
કરાચી બન્યું અને સંવિધાનનું પ્રથમ અધિવેશન અમૃતસર 1908ના જેના અધ્યક્ષ સૈયદ ઇમાદ હતા ઇમામ. આ જ અધિવેશન મુસલમાન માટે અલગ ચુનાવ મંડળની માંગ થઈ જેને 1909માં માલ મિન્ટો સુધારા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. મેડમ ભીખાજી કામા ભારતીય મૂળ ફ્રાન્સીસી નાગરિક હતા જેણે જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં બરાબર ઝંડો ફરકાવ્યો હતો. બરાબર 1907માં સાત આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ તિરંગો ફરકાવ્યો હતો. તેમના પિતા ફારસી હતા. તેના દાદાભાઈ નવરોજી નજીકના સચિવ હતા. બરાબર કોના મેડમ ભીખાજી કામા. 1 જુલાઈ 1909માં મદનલાલ ઢીંગણાએ વિલિયમ કર્ઝન વાયલીને ગોળી મારી હત્યા કરી. કોણે? મદનલાલ ઢીંગણાએ 1909માં વિલિયમ કર્ઝન વાયલી હત્યા કરી અને તેણે 16 ઓગસ્ટ 1909માં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. વાઇસરોય લોર્ડ હાર્ડિંગ 1911માં બરાબર દિલ્હીમાં ભવ્ય દરબારનું આયોજન થયું હતું. બરાબર તેમાં ઇંગ્લેન્ડના સમ્રાટ જોર્જ પંચમ અને મેરીનું સ્વાગત આવ્યા હતા. બરાબર જેમાં ઘણી ઘોષણા થઈ હતી. બંગાળના ભાગલા રદ થયા હતા. બરાબર પછી રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડાઈ. બરાબર પછી 23 ડિસેમ્બર 1912માં રાસબિહારી બોસે દિલ્હીમાં લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંક્યો. કોણે? રાસબિહારી. પછી 1 એપ્રિલ 1992માં દિલ્હી રાજધાની બની. બરાબર પછી છે અલગ રાજ્ય બન્યું જેમાં ઓડિશા હતું. બરાબર ઓડિશામાં હવે આપણે જોઈએ 1 નવેમ્બર 1913માં અનેક ભારતીયોએ લાલા હદયલાલના નેતૃત્વમાં સેન ફ્રાન્સિસ્કો અમેરિકામાં ગદ્દર પાર્ટીની સ્થાપના કરી. આના પ્રથમ મંત્રી કાશીરાવ કોપાધ્યક્ષ હતા અને એના પ્રથમ અધ્યક્ષ લાલા હદયલાલ. બરાબર ગદ્દર પાર્ટી હદયલાલ. 1905માં અંગ્રેજોએ ગાંધીજીને કેસરી હિન્દ ઉપાધિથી સન્માનિત કર્યા. અંગ્રેજોએ 1915માં. કોંગ્રેસે લખનૌ અધિવેશન 1916માં કોંગ્રેસના દળોમાં એકતા આવી. આ અધિવેશનમાં મૂળ મુસ્લિમ લીગ કોંગ્રેસ મળીને સંયુક્ત સમિતિની સ્થાપના કરી. મુસ્લિમ લીગના 1916માં લખનૌ સંમેલનના અધ્યક્ષ કોણ હતા? તો કોઈ મોહમ્મદ અલી જિન્ના ખાં. જિન્ના અને તિલક વિશેષ પ્રયાસ જિન્ના અને તિલકે છે ને તેમના વિશેષ પ્રયાસોથી 1916માં લીગ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બાલ ગંગાધર તિલક સ્વશાસન પદ્ધતિ હેતુ 28 એપ્રિલ 1916માં પૂનામાં હોમ રૂલની સ્થાપના કરી હતી. હોમ રૂલ લીગની સ્થાપના કરી જેના અધ્યક્ષ જોસેફ બલિપ્તિસ્તા હતા. તિલકે તેના સમાચાર પત્ર મરાઠા અને કેસરીમાં માધ્યમથી હોમ રૂલનો પ્રચાર કર્યો હતો. હોમ રૂલ બરાબર 1916 બાલગંગાધર તિલક પુણે અને એની બેસ્ટા 1916 અડિયાન એટલે કે મદ્રાસ હોમ રૂલની સ્થાપના કરી. જેના સચિવ કોણ હતા? જેના સચિવ જોર્જ એરુન્ડી હતા. બરાબર આમાં મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સુબ્રમણ્યમ અય્યર, જિન્ના, તેજ બહાદુર સુપુની અને આ બધા લીગમાં જોડાયેલા હતા. બરાબર આ લીગનો પ્રસાર માટે બેસન્ટે તેના દૈનિક પત્રો ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક બરાબર અને કોમનવેલ્થ દ્વારા કર્યો હતો. બરાબર પ્રચાર. હવે છે 1916માં ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. બિહારના એક ખેડૂત રાજકુમાર શુક્લ બરાબર અથવા શુક્લાએ ગાંધીજીને ચંપારણ આવવાની પ્રેરણા આપી હતી. બરાબર ભારતનો પ્રથમ સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ બિહારના રૈતો કિસાન. બરાબર ચંપારણ સત્યાગ્રહ વિદ્રોહને કારણે અંગ્રેજોએ 3 કઠિયા પ્રથાને ખતમ કરવી પડી હતી. બરાબર આંદોલન દ્વારા અંગ્રેજોની 3 કઠિયા પ્રથા હતી ને તેને નાબૂદ કરી હતી. પછી છે ચંપારણ સત્યાગ્રહના વિદ્રોહને કારણે બરાબર એટલે અંગ્રેજો દ્વારા બળજબરીથી લાદવામાં આવેલ ગળીની ખેતીને 3 પદ્ધતિઓમાંથી એક 3 કઠિયાની ખેતી, અન્ય 2 કુતોલી અને કુસ્તી તરીકે ઓળખાતી હતી. પ્રતિ વીઘા 20 કટ્ટા લેવામાં આવતા હતા. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી સાથે રાજેન્દ્ર પ્રસાદ, મહાદેવ દેસાઈ, જીવી કૃપણાલી, નરસિંહ પારીખ, મઝહદુલ અને એજી રંગીન અને બ્રિજ કિશોર પ્રસાદ હતા. બરાબર ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. નોંધ: ગાંધીજી એ સત્યાગ્રહ સૌપ્રથમ પ્રયોગ દક્ષિણ આફ્રિકાથી કર્યો હતો. એટલે ગાંધીજીએ સત્યાગ્રહનો સૌપ્રથમ પ્રયોગ ક્યાંથી કર્યો હતો? દક્ષિણ આફ્રિકાથી.
બેસન્ટે 20 ઓગસ્ટ 1997માં હોમ રૂલની સમાપ્તિની ઘોષણા કરી દીધી. હોમ રૂલ લીગ હતી એની સમાપ્તિની ઘોષણા આપી દીધી. ત્યારબાદ મોન્ટેગ્યુ ઘોષણા 20 ઓગસ્ટ 1957માં. સચિવ કોણ હતા? મોન્ટેગ્યુ નામનો વ્યક્તિ બ્રિટિશ સરકાર દ્વારા. ભારત સરકારના લાગુ થવાનો પ્રસ્તાવ આ, જેના 4 વાતોનો ઉલ્લેખ છે. બ્રિટિશ શાસનનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વશાસન વિકસાવવાનો હતો. બીજી, સ્વશાસન તાત્કાલિક અપાશે નહીં પરંતુ તબક્કામાં અપાશે. ત્રીજી, વિવિધ તબક્કાને નિર્ધારિત ભારતીયો દ્વારા શાસન પ્રગતિ વિશે. ચોથું, પ્રગતિ અંગેનો નિયમ બ્રિટિશ સંસદ પ્લસ બ્રિટિશ ભારત સરકાર દ્વારા લેવાનો હતો. મોન્ટેગ્યુ ઘોષણાએ ભારત સરકાર અધિનિયમ 1919નો આધાર બન્યો. બરાબર, તો આ IMP છે. ઉદારવાદી કોંગ્રેસીઓએ મોન્ટેગ્યુ ઘોષણાના ભારતનો મેગ્રા કોટા તરીકે ગણાવ્યો છે. જ્યાં મોન્ટેગ્યુ શું કીધું? કોંગ્રેસીઓએ મેગ્રા કોટા. તિલકે મોન્ટેગ્યુને સુહિંદ પ્રસાદ કર્યો. સુહિંદ પ્રભાવ ગણાવી. 1918માં ગાંધીજીએ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કરી. અહીં જ ગાંધીજીને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો હતો. બરાબર. 31 ઓક્ટોબર 1920 NM જોશી ઓલ ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી, જેના પ્રથમ અધ્યક્ષ લાલા લજપતરાય હતા. ગાંધીજીએ પહેલી વાર ભૂખ હડતાલ, અમદાવાદ મિલ મજૂર હડતાલ 1918માં સમર્થન કરી હતી. બરાબર. ગાંધીજીએ 1918માં ખેડા જિલ્લામાં કર નહીં આંદોલન, ના કરની લડત. પછી ત્યારબાદ 1919માં રોલેટ એક્ટ. ગાંધીજી આના વિરુદ્ધમાં 6 એપ્રિલ 1919 દેશવ્યાપી હડતાલ કરી હતી. બરાબર. પછી છે 13 એપ્રિલ 1919 અમૃતસરના જલિયાવાલા હત્યાકાંડ. ડૉક્ટર સતપાલ અને સૈફુદ્દીન પિલચુની ધરપકડના વિરોધમાં થયેલ જનસભા. બરાબર, જેમાં જનરલ REH ડાયરે અંધાધૂન ફાયરિંગ કરી અને ઘણા વ્યક્તિઓને બરાબર મારી નાખ્યા, જેમાં સરકારના રિપોર્ટ પ્રમાણે 389 અને કોંગ્રેસ સમિતિ અનુસાર લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે પંજાબમાં લેફ્ટનન્ટ ગવર્નર સર માઇકલ ફ્રાન્સિસો ડ્વાયર હતા. બરાબર. આ પણ પરીક્ષામાં પૂછાયેલ છે, સ્ક્રીન ઉપર હમણાં દેખાશે. બરાબર. આની પછી હત્યા થઈ ગઈ. કોણે કરી હતી? બરાબર, ઉધમસિંહે કરી હતી. ક્યાં જઈને? લંડન જઈને 1940માં. બરાબર. માઇકલ ફ્રાન્સિસો ડ્વાયર. જલિયાવાલા કાંડની તપાસ માટે હન્ટર આયોગની નિમણૂક થઈ હતી, જેમાં 5 અંગ્રેજ અને 3 ભારતીય હતા. આના વિરોધમાં ગાંધીજીએ કેસરી હિંદની ઉપાધિ ત્યાગી દીધી. બરાબર. અને જમનલાલ બજાજે રાય બહાદુરની ઉપાધિ ત્યાગી અને ટાગોરે સરની ઉપાધિ ત્યાગી. નોંધ: સર માઇકલ ફ્રાન્સિસ ડ્વાયર 1912 થી 1919 સુધી ભારતના પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર હતા. બરાબર. પછી ડાયરે અમૃતસર હત્યાકાંડ અંગે રેજિનાલ્ડ ડાયરના પગલાંને સમર્થન આપ્યું અને તેને યોગ્ય ઠેરાવ્યું. આના કારણે તેમને ભારતીય સ્વતંત્ર સેનાની ઉધમસિંહ દ્વારા ગોળી મારી દીધી. ક્યાં? 1940માં લંડનમાં. બરાબર. કોંગ્રેસે જલિયાવાલા હત્યાકાંડની તપાસ માટે મદન મોહન માલવિયાના નેતૃત્વ એક આયોગની નિયુક્તિ કરી. આના અન્ય સભ્યો ગાંધીજી અને મોતીલાલ નહેરુ હતા. પછી મિત્રો ખિલાફ આંદોલન થયું હતું. બરાબર. 1919માં. બરાબર. મુસલમાનો દ્વારા તુર્કી ખલીફા પદનો બચાવ માટે બ્રિટિશ સરકારના ઓટોમન સામ્રાજ્યના વિઘટનનું રોકીને તેને મજબૂત કરવા. પછી છે હિન્દુ મુસલમાનની એક સંયુક્ત કોંગ્રેસ. બરાબર, જેના અધ્યક્ષ ગાંધી હતા. બરાબર. એટલે રોલેટ એક્ટ અને જલિયાવાલા હત્યાકાંડ અને ખિલાફત આંદોલનના ઉત્તરમાં ગાંધીજીએ 1 ઓગસ્ટ 1920માં અસહકાર આંદોલનનો પ્રારંભ કર્યો હતો. અસહકાર, હવે પરીક્ષામાં એમ પૂછે તો રોલેટ એક્ટ, જલિયાવાલા ખિલાફત આંદોલનમાં ઉત્તરમાં ગાંધીજીએ ક્યાં આંદોલન કર્યું હતું? એટલે અસહકાર આંદોલન. અસહયોગ આંદોલન પુષ્ટિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ડિસેમ્બર 1920 ઈસવીસનમાં નાગપુર અધિવેશનમાં મળી. બરાબર. આ અધિવેશન એક સમાધાનના વલણ સ્વીકારવામાં આવ્યું હતું અને અસહકાર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. બરાબર. તો નાગપુર અધિવેશન યાદ રાખવું. બરાબર. આગળ આપણે જોઈએ ચીનના બેસન્ટ બિપિનચંદ્ર પાલ કોંગ્રેસના અસહયોગ આંદોલનના સહમત નહોતા. બરાબર. આ હતા નહીં, અસહયોગ આંદોલનથી સહમત નહોતા. સહયોગ આંદોલન દ્વારા વિદેશી વસ્ત્રો
સળગાવવામાં આવ્યા, જેથી ટાગોર અને ગાંધીજી દ્વારા લખવામાં આવ્યું કે આ નિષ્ઠુર બરબાદી છે. 1920માં શરૂ થયેલી અસહકાર ચળવળ સાથે લોકમાન્ય તિલકનું મૃત્યુ યુગનું યુગ છે. બરાબર, આ પણ પરીક્ષામાં આવ્યું હતું. બરાબર, 1920માં લોકમાન્ય તિલકનું મૃત્યુ. બરાબર, યુગનું યુગ છે. હવે છે 5 ફેબ્રુઆરી 1922 ગોરખપુર જિલ્લામાં ચોરીચોરા નામક સ્થાન પર અસહયોગ આંદોલનકારીઓએ ક્રોધમાં આવીને થાણે એટલે કે પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી, જેમાં એક થાનેદાર પ્લસ 21 સિપાહીઓ મૃત્યુ પામ્યા. આ ઘટનાથી દુઃખિત થઈને ગાંધીજીએ 11 ફેબ્રુઆરી 1922માં અસહકાર આંદોલન બંધ કરી દીધું. બરાબર, આ સમયે ગાંધીજી બારડોલીમાં હતા. આ ગોરખપુરમાં ચોરી જે ઘટના બની ત્યારે ગાંધીજી ક્યાં હતા? બારડોલીમાં હતા. પછી 13 માર્ચ 1922માં ગાંધીજીની ધરપકડ થઈ અને 6 વર્ષ કારાવાસની સજા થઈ. બરાબર, પછી તેને સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી તેને 5 ફેબ્રુઆરી 1924માં છોડી દેવામાં આવ્યા. 1922માં મેવાડ ભીલ આંદોલનના નેતા મોતીલાલ નહેરુ તેજાવત હતા. પછી 1923માં ઇલાહાબાદમાં ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરુએ કોંગ્રેસના અંતર્ગત સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી. કોણ? ઇલાહાબાદમાં ચિત્તરંજનદાસ, મોતીલાલ નહેરુ. બરાબર. મહાત્મા ગાંધી ફક્ત એકવાર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ક્યારે? તો એટલે મહાત્મા ગાંધી ફક્ત એકવાર કોંગ્રેસના બેલગામ 1924માં કર્ણાટકના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. બરાબર, એકવાર જ બન્યા હતા તે કોંગ્રેસના અધ્યક્ષ બેલગામ કર્ણાટક. એ પણ તમને સ્ક્રીન ઉપર દેખાતું છે, પ્રશ્ન આવ્યો હતો એક વખત. પછી છે કાકોરી કાંડ. બરાબર, કાકોરી રેલવે કાંડ. કાકોરી કાંડ 9 ઓગસ્ટ 1925માં 10 વ્યક્તિઓએ સહાનપુરથી લખનૌ જતી ડાઉન ટ્રેનમાંથી કાકોરી નામના સ્થળે રેલવે વિભાગની તિજોરી લૂંટી હતી. તેને કાકોરી ઘટના કહેવાય છે. આ વિચાર રામપ્રસાદ બિસ્મિલનો હતો, જેમાં બિસ્મિલ, રાજેન્દ્ર લાહોરી, રોશનસિંહ અશફાક ઉલ્લા ખાં 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી અપાઈ ત્યાંના લીધે. બરાબર, આ પણ એક્ઝામમાં આવ્યો. બરાબર, એ સ્ક્રીન ઉપર દેખાશે. રામપ્રસાદ બિસ્મિલને હું રાજ્યના પતન માટે ઈચ્છું છું કહીને ફાંસી આપવામાં આવી હતી. બરાબર, એટલે રામપ્રસાદ બિસ્મિલે એમ કીધું હતું કે હું રાજ્યના પતન માટે ઈચ્છું છું કહીને ફાંસી આપી. પછી નોંધ, યુપીના યોગી સરકારે કાકોરી કાંડનું નામ બદલીને કાકોરી ટ્રેન એક્શન ડે રાખ્યું. બરાબર. સાયમન કમિશન 3 ફેબ્રુઆરી 1928માં ભારત આવ્યું, તેને વ્હાઇટ મેન કમિશન પણ કહે છે. પછી મહાંડ સત્યાગ્રહ એટલે ભીમરાવ આંબેડકરે 20 માર્ચ 1927માં મહારાષ્ટ્રમાં, બરાબર, રાયગઢ ખાતે દલિતો માટે, બરાબર. નહેરુ રિપોર્ટ 10 ઓગસ્ટ 1928માં આયોજિત સર્વદલીય સંમેલનનો સ્વીકાર થયો. આ સંમેલનનો અધ્યક્ષ ડૉક્ટર અંસારી હતા. પછી છે 30 ઓક્ટોબર 1978માં લાહોર સાયમન આયોગના વિરુદ્ધ પ્રદર્શન કરતા સમયે પોલીસના લાઠીચાર્જની લાલા લજપતરાયનું મૃત્યુ થયું. બરાબર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘાયલ થયા અને પછી મૃત્યુ થઈ ગયા. ભગતસિંહના નેતૃત્વમાં પંજાબના ક્રાંતિકારીઓએ 17 ડિસેમ્બર 1928માં લાહોરના તાત્કાલિક સહાયક પોલીસ કપ્તાન સોન્ડર્સને ગોલી મારી ઉડાડી દીધો. એ લાલા લજપતરાયનો બદલા લેવા માટે, બરાબર, જેને લાહોર ષડયંત્ર કહે છે. બરાબર, પછી જે આ હતા ને સોન્ડર્સને માર્યો ભગતસિંહ, બરાબર, અને પછી બધા ષડયંત્ર હતી. તો સુખદેવ રાજગુરુ અને ભગતસિંહને ફાંસી અપાઈ. બરાબર, ક્યારે? 23 માર્ચ 1931માં આ કેસમાં. બરાબર, લાહોર ષડયંત્ર કેસ. પબ્લિક સેફ્ટી બિલ પાસના વિરોધમાં 1919 બટુકેશ્વર ભગતસિંહ દિલ્હી એસેમ્બલી ખાતે બોમ્બ ફેંક્યો. બરાબર, આ બધાએ ભેરા થઈને બોમ્બ ફેંક્યો. પછી તેનો મુખ્ય હેતુ કોઈને જીવ લેવાનો નહોતી, પણ બહેરા કાનો સુધી અવાજ પુગાડવાનો હતો. બરાબર, ત્યારે એસેમ્બલીના અધ્યક્ષ કોણ હતા? વિઠ્ઠલભાઈ પટેલ હતા. વલ્લભભાઈ પટેલના ભાઈ. આના પછી કોંગ્રેસ 1929માં પૂર્ણ સ્વરાજ લાહોર અધિવેશન. બરાબર, આના વિશે એક વિડીયો બનાવશું. બરાબર, પછી તો અહીંથી બધું 1929 પૂર્ણ સ્વરાજ ચાલુ થઈ જાય છે. પછી જવાહરલાલ નહેરુ આવે છે અને પછી ઝંડો ફરકાવે ને. બરાબર, તો આના વિશે પણ એક વિડીયો લઈ લેશું. પછી અત્યારે જોઈ લઈએ નાસિક ષડયંત્ર કેસ. વિનાયક દામોદર સાવરકરના મોટા ભાઈ ગણેશ સાવરકરે દેશભક્તિ પૂર્ણ અમુક
કવિતાઓ રચી હતી, બરાબર. દેશભક્તપૂર્ણ અમુક કવિતાઓ રચના કરી હતી, જેના કારણે નાસિકના જર્જ જેક્સને તેના પર રાજદ્રોહનો આરોપ નાખીને તેને 8 જૂન 1919માં આજીવન કેદ આપી. આ સજાને સંપૂર્ણ અન્યાય માનીને અભિનવ ભારતે જેક્સન પાસેથી બદલો લેવાનું વિચાર્યું અને 21 ડિસેમ્બર 1919ની રાત્રે જેક્સનને વિદાય પાર્ટીમાં એક નાટક ભજવવામાં આવ્યું હતું. ત્યારે અનંત લક્ષ્મણ કાન્હેરીએ તેને ગોળી મારી દીધી અને અનંત લક્ષ્મણ કાન્હેરી, કૃષ્ણાજી ગોપાલ કરવ અને વિનાયક નારાયણ દેશપાંડેને જેક્સનની હત્યા માટે 1911માં ફાંસી આપવામાં આવી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, જે પરીક્ષામાં પૂછાણું હતું, જે સ્ક્રીન ઉપર દેખાશે. પછી આ ઘટનાઓ આપણે યાદ રાખવી જોઈએ, જે મેં લાસ્ટમાં કીધી. 1918માં અલીપુર ષડયંત્ર કેસ. કોલકાતાના અલીપુર અદાલતે 31 વ્યક્તિઓને અવૈધ શસ્ત્રો રાખવાના કારણે, બરાબર, હાજર કર્યા હતા, બરાબર. પછી તેને છોડાવવા માટે નરેન્દ્રનાથ ગવાહ ગયો હતો, બરાબર, અને તેને કોણે ગોલી મારી દીધી? સત્યેન્દ્ર ઘોષ અને કન્હાઈ દત્તે ગોલી મારી દીધી, બરાબર. તેને અલીપુર ષડયંત્ર કેસ કહે છે. પછી 1918માં મુઝફ્ફર ષડયંત્ર કેસ. તે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકી, આપણે આગળ વાત જોઈએ ઓલા 2 મહિલાઓ. અને 1909માં નાસિક ષડયંત્ર કેસ, અનંત લક્ષ્મણ કાન્હેરી, બરાબર, જે હમણાં આપણે આગળ જોયું. પછી 1928થી 31 લાહોર ષડયંત્ર કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, બરાબર, બદલો લેવા માટે. પછી છે ચિંતાગોંગ સશસ્ત્રના દરોડા કેસ, બરાબર. પછી અમુક થોડીક બાબતો. 1928માં બ્રિટિશ અધિકારી જોન સોન્ડર્સની હત્યા. ભગતસિંહ પ્લસ શિવરાજ રાજગુરુ. આ હત્યામાં સુખદેવ અને આઝાદને સાથે સંકળાયેલ છે, બરાબર. લાલા લજપતરાય લાઠીચાર્જને મૃત્યુ થયું હતું ત્યારે. ભારત છોડો આંદોલન. ગાંધીજીએ ક્યુ સૂત્ર આપ્યું હતું? કરો યા મરો. પછી 1900 આપણે વાત કરીને આગળ, એક જ મિનિટ, ક્યાંય આના પછી બરાબર, આના પછી ઘટનાઓ આવે છે 1929 પછીની, બરાબર, જેમાં મીઠા અને સત્યાગ્રહ એવી બાબતો. એનું પણ આપણે એક નોટ્સ બનાવશું, ત્યારે એનું પત્તું લઈને આવશું, બરાબર. તો આ પણ પરીક્ષા માટે ઉપયોગી છે, જે તમને ઉપયોગી થશે, બરાબર. વિડીયો ગમે તો લાઈક કરો, બરાબર. જય હિન્દ, જય ભારત. નાની PDF જોતી હોય તો વોટ્સઅપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, બરાબર, ત્યાં મેસેજ કરો. જય હિન્દ, જય ભારત.